ઉપાધિ, ઘરમાં ફોન નથી યાદી, બાજુવાળાને ફોન આવે બોલાવવા પડે ઉપાધિ, ટીવી નથી આદિ, બાજુવાળા બધા સિરિયલ જોવા આવે ઉપાધિ. તો આદિ, વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેય પ્રકારના દુઃખને જે દૂર કરે એવા પરમાત્માને અમે બધા નમસ્કાર કરીએ છીએ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. બીજા શ્લોકમાં શ્રી સુખદેવજી મહારાજને વંદના કરી છે. આજે આપણે શોભાયાત્રામાં અને યમુનાજીના પૂજનમાં એવો ભવ્ય આનંદ કર્યો કે મારી પાછળ તો ઉખેડી અવેધા હારો હારું તો બધું તમે લઈ ગયા. આજે સમય થોડો ઓછો છે. સમયની આપણે બપોર પછી 3 થી 6 વાગ્યા એવો સમય કથાનો રાખશું. આજે તો પહેલો દિવસ છે અને આજે આપણે મહાત્મ્ય કથન મહાત્મ્યનું આપણે મંગલાચરણ કર્યું અને પહેલો શ્લોક ભગવાન શ્રી કૃષ્ણને આપણે અર્પણ કરીએ અને એવી રીતે 7 દિવસ કથા સાંભળીએ કે મારો તમારો મોક્ષ થાય. પિતૃનો મોક્ષ નહીં, એનો તો મોક્ષ છે જ, પણ આપણો ઉદ્ધાર થાય. એક ઘડી આધી મે પુની આગ, તુલસી સંગત સાધુ કી ઘટે કોટી અવતાર. સ્વર્ગના દેવતાઓ આજે ભગવાનને પ્રાર્થના કરતા હશે કે હે ભગવાન, ઠગડાર પરિવારમાં અમારો જન્મ થયો હોત તો આજે અમને પણ આ કથા શ્રવણનો લાભ મળ્યો. મનુષ્ય દેહ અતિ દુર્લભ છે. 84 લાખ અવતારો જ્યારે પૂરા થાય, સાંભળજો, ત્યારે એકવાર આ માનવ શરીર મળે અને એ પાછું થોડા દિવસ માટે. આપણી સામે કેટલા હતા અને કેટલા વયા ગયા. આપણે બધાય કાલે વહી જશું. જીવનમાં અયમ ઈ પરમો લાભ ઉત્તમ શ્લોક દર્શનમ. જીવનમાં એ જ લાભ છે કે આંખથી અને આ શરીરથી આપણે ભગવાનની પ્રાપ્તિ કરી લઈ અને એ મને તમને આ મોકો મળ્યો છે. દુર્લભમ ત્રયમેવે તદ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષમ. શંકરાચાર્ય મહાપ્રભુજી આ 3 વસ્તુ અતિ દુર્લભ કીધી છે. એમાં પહેલી વસ્તુ છે આ માનવ શરીર. તો મને તમને એ તો પ્રાપ્ત થઈ. માનવ શરીર મળ્યા પછી બધા ભગવાનની કથા નથી સાંભળી શકતા. તો આપણા ઉપર ભગવાનની આજે બીજી કૃપા કે આપણે ભગવાનની દેરાણી અને જેઠાણી બે નાની વાત, મોડો સમય તો છે પણ હવે આપણે કથા કરવા લેવા છે. દેરાણી અને જેઠાણી બે બાજરો દળતી હતી. જૂના જમાનાની વાત છે. હવે તો બધી ઘંટી આવી ગઈ એટલે પેલા તો એ ઘંટીએ ત્યાં હલાવે અને એ બધું પૂરું ન થાય તો સાસુ બહુ ખીજાય. પેલા તો બહુ કષ્ટ હતું. હવે તો ભગવાનની એવી કૃપા થઈ અને એમાં બહેનો ઉપર તો ભગવાને આ કૃપા વરસાવી દીધું. આમ કરતા નલિનભાઈ પાણી આવે, ચા બનાવતા લોટ બાર આવે. હવે તો રોટલી બાર આવશે કે નહીં થોડા દિવસ આવી બોલો ખબર નથી. વાહ રે વાહ, જમાનો છે જીવવા જેવો. એટલે દેરાણી જેઠાણી બે બાજુઓ લડતી હતી
હવે દેરાણીને એવી ટેવ કે દળતા દળતા એ ખાતી છે બાજરો. જેઠાણીએ કીધું કે બેન તારી આ આદત સારી નથી, કામ કરતા ખવાય નહીં. તો કે કરવું શું, હવે નાનપણથી ટેવ પડી ગઈ, હવે જાતી નથી. એ દળતા દળતા ઘણો બાજરો જેટલી ભૂખ હતી એટલો ખાઈ ગઈ. દેરાણી અને જેઠાણી લોટના પેલા ઢોકળા પરિવારના એક છોકરાઓને વહુને ખાસ વિનંતી નહીં પણ હુકમ છે. ભગવાનને નૈવેદ્ય અર્પણ કરેલ છે. ભગવાનને નૈવેદ્ય અર્પણ કરજો. ઓમ હરિ ઓમ અનાભ્યાસી અંતરિક્ષમ શિષ્ણો સમવર્તતભ્યં નૈવેદ્ય પ્રદયામિ. ઓમ પ્રાણપાનવ્યંતન સમાનાય સ્વાહા ઇતિ નૈવેદ્યં નિવેદયામિ. હરિ ઇતિ મંત્રેણ દીપકં પ્રજ્વાલ્ય જ્વાલામાલિ
संध्या आरती का जय जय सीताराम। चलो नाना वडीलोने वंदन કરી લઈએ, સખી સંગ જય શ્રી કૃષ્ણ કરી અને પછી આગળ તરફ જઈએ। સુખ દુઃખ તો આવે સંસારમાં
ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસારમાં ભાવ કરી ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસારમાં ભાવ કરી ભજવા ભગવાન સુખ દુઃખ તો આવે સંસારમાં ઓલા દ્વારકા વાળા ઓલા દ્વારકા વાળા તારે ને મારે પાય બંધી ઓલા દ્વારકા વાળા ઓલા દ્વારકા વાળા તારે ને મારે ગાઉં છું સાંભળજો કનૈયા સાંભળજો કનૈયા હસતે મુખડે બોલી રહી છું સાંભળજો કનૈયા તમે સાંભળજો કનૈયા હસતે મુખડે બોલી રહી છું સાંભળજો કનૈયા તમે સાંભળજો કનૈયા મથુરામાં જન્મિયાને ગોકુળમાં આવ્યા ગોકુળમાં આવ્યા મથુરામાં જન્મિયાને ગોકુળમાં આવ્યા ગોકુળમાં આવ્યા માતાજીને મેલી દીધા જસોદાને તારી આવ્યા માતાજીને મેલી દીધા જસોદાને દાવિયા જસોદાને દાવિયા આઈ રે નાના એઠા ખાધા સાચું કહું છું કાનુડા તને સાચું કહું છું કાનુડા આઈ રે નાના એઠા ખાધા સાચું કહું છું કાનુડા તને સાચું કહું છું કાનુડા આશીબાને મારી નાયકા મામાને પણ મારેલા મામાને પણ મારેલા માસીબાને મારી નાયકા મામાને પણ મારેલા મામાને પણ મારેલા કાળો પણ કાજલ રે કાળો આવો નહોતો દાયરો રે આવો નહોતો દાયરો રે કાળો પણ કાજલ રે કાળો આવો નહોતો દાયરો રે આવો નહોતો દાયરો રે સાવન મેરો થઈને બેઠો હાચું કહું છું કાનુડા તને હાચું કહું છું કાનુડા ડગલે પગલે તમને કહું છું સાંભળજો કનૈયા સાંભળજો કનૈયા રજની ગોપી વૃંદાવનમાં મહી વેચવાને આવેલી મહી વેચવાને આવેલી રજની ગોપી વૃંદાવનમાં મહી વેચવાને આવેલી મહી વેચવાને આવે
મસ્તાના મતવાલા થઈને માકલનું બોલાવેગા માકલનું બોલાવેગા ડરતો તુજને કોઈ નો લાવે આજુ ગાઉં જમ કાનુડા તને આજુ ગાઉં જમ કાનુડા ડગલે પગલે તમને કહું છું સાંભળજો કાનૈયા સાંભળજો કાનૈયા રામ ભગત તો એવું ગાવે 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 બેઠો રે ગાવે ગાવે બેઠો રે મથુરામાં જઈને વસ્યો હવે ન મળે મેઠો રે હવે ન મળે મેઠો રે રાધાજીને રડતા વેલા સાચું કહું છું કાનુડા તને સાચું કહું છું કાનુડા હસતે મુખડે ડોલી રહી છું સાંભળજો કાનૈયા સાંભળજો કાનૈયા કૃષ્ણ કનૈયા હે તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું કંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું
છીએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. બધા આળસમાં દિન આમ વીતી જાશે, બધા આળસમાં દિન આમ વીતી જાશે. પછી ઓચિંતું યમનું જ્યાં તેડું થાશે. પછી ઓચિંતું યમનું જ્યાં તેડું થાશે. હે નહીં ચાલે તમારું તોફાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. એ જ કહેવું આ બાળકનું ઉરમાં ધરો, એ જ કહેવું આ બાળકનું ઉરમાં ધરો. ચિત્ત રાખી પ્રભુજીને ભાવે ધરો. ચિત્ત રાખી પ્રભુજીને ભાવે ધરો. હે ઝાલો ભક્તિનું સુકાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. હે કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. હે તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. हो कर दो बेड़ा पार, कर दो बेड़ा पार, राधे अलबेली सरकार, अलबेली सरकार. हो कर दो बेड़ा पार, राधे अलबेली सरकार. हो कर दो बेड़ा पार, राधे अलबेली सरकार. हो राधे अलबेली सरकार, राधे अलबेली सरकार, राधे अलबेली सरकार, राधे अलबेली सरकार. हो राधे अलबेली सरकार, राधे अलबेली सरकार. कर दो बेड़ा पार, राधे अलबेली सरकार. हो कर दो बेड़ा पार, राधे अलबेली सरकार. हो कर दो बेड़ा पार, राधे अलबेली सरकार. बार बार श्री राधे हमको वृंदावन में बुलाना, बार बार श्री राधे हमको वृंदावन में बुलाना. आप भी दर्शन देना, बिहारी जी से भी मिलवाना. आप भी दर्शन देना, बिहारी जी से भी मिलवाना. यही है विनती बारंबार, राधे अलबेली सरकार. ओ यही है विनती बारंबार. राधे अलबेली सरकार. ओ राधे अलबेली सरकार, राधे अलबेली सरकार. राधे अलबेली सरकार, राधे अलबेली सरकार. ओ राधे अलबेली सरकार, राधे अलबेली सरकार. कर दो बेड़ा
सरकार। राधे 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 राधे। तेरी कृपा से राधा रानी बनते हैं सब काम। तेरी कृपा से राधा रानी बनते हैं सब काम। छोड़ के सारी दुनियादारी आ गए तेरे धाम। छोड़ के सारी दुनियादारी आ गए तेरे धाम। सुन लो मेरी करुण पुकार। राधे अलबेली सरकार। ओ सुन लो मेरी करुण पुकार। राधे अलबेली सरकार। ओ राधे अलबेली सरकार। राधे अलबेली सरकार। राधे अलबेली सरकार। राधे अलबेली सरकार। ओ राधे अलबेली सरकार। राधे अलबेली सरकार। कर दो बेड़ा पार। राधे अलबेली सरकार। ओ कर दो बेड़ा पार। राधे अलबेली सरकार। ओ कर दो बेड़ा पार। राधे अलबेली सरकार। ओ तेरी कृपा बिना श्री राधे कोई न ब्रज में आए। तेरी कृपा बिना श्री राधे कोई न ब्रज में आए। और तेरी कृपा जो हो जाए तो भव सागर तर जाए। तेरी कृपा जो हो जाए तो भवसागर तर जाए। ओ तेरी महिमा अपरंपार। राधे अलबेली सरकार। ओ तेरी महिमा अपरंपार। राधे अलबेली सरकार। ओ राधे अलबेली सरकार। राधे अलबेली सरकार। राधे अलबेली सरकार। राधे अलबेली सरकार। ओ राधे अलबेली सरकार। राधे अलबेली सरकार। कर दो बेड़ा पार। राधे अलबेली सरकार। ओ कर दो बेड़ा पार। राधे अलबेली सरकार। ओ कर दो बेड़ा पार। राधे अलबेली सरकार। राधे 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 राधे। वृंदावन की गली गली में धूम मची है भारी। वृंदावन की गली गली में धूम मची है भारी। श्री राधे राधे बोल बोल के झूम रहे नर नारी। राधे राधे बोल बोल के झूम रहे नर नारी। ओ तेरी होवे जय जयकार। राधे अलबेली सरकार। ओ तेरी होवे जय जयकार। राधे अलबेली सरकार। ओ राधे अलबेली सरकार। राधे अलबेली सरकार। राधे अलबेली सरकार। राधे अलबेली सरकार। ओ राधे अलबेली सरकार। राधे अलबेली सरकार। कर दो बेड़ा पार। राधे अलबेली सरकार। ओ कर दो बेड़ा पार। राधे अलबेली सरकार। ओ कर दो बेड़ा पार। राधे अलबेली सरकार। राधे अलबेली सरकार। मुझे चरणों से लगा ले मेरे श्याम मुरली वाले।
मुझे चरणों से लगा ले मेरे श्याम मुरली वाले। मुझे चरणों से लगा ले मेरे श्याम मुरली वाले। मेरी सांस सांस में तेरा, मेरी सांस सांस में तेरा है नाम मुरली वाले। मुझे चरणों से लगा ले मेरे श्याम मुरली वाले। मुझे चरणों से लगा ले मेरे श्याम मुरली वाले। भक्तों की तुमने काना विपदा है टारी। भक्तों की तुमने कान्हा विपदा है टारी। मेरी भी बाह थामो आके बिहारी। मेरी विदाएं थामो आके बिहारी। बिगड़ बनाए तुमने, बिगड़ बनाए तुमने हर काम मुरली वाले। मुझे चरणों से लगा ले मेरे श्याम मुरली वाले। मुझे चरणों से लगा ले मेरे श्याम मुरली वाले। पतझड़ है मेरा जीवन बन के बहार आजा। पतझड़ है मेरा जीवन बन के बहार आजा। सुन ले पुकार कान्हा बस एक बार आजा। सुन ले पुकार कान्हा बस एक बार आजा। बेचैन मन के तुम ही, बेचैन मन के तुम ही आराम मुरली वाले। मुझे चरणों से लगा ले मेरे श्याम मुरली वाले। मुझे चरणों से लगा ले मेरे श्याम मुरली वाले। तुम हो दया के सागर, जन्मों की मैं हूँ प्यासी। तुम हो दया के सागर, जन्मों की मैं हूँ प्यासी। दे दो जगह मुझे भी चरणों में बस जरा सी। दे दो जगह मुझे भी चरणों में बस जरा सी। सुबह तुम ही हो तुम ही, सुबह तुम ही हो तुम ही मेरी श्याम मुरली वाले। मुझे चरणों से लगा ले मेरे श्याम मुरली वाले। मुझे चरणों से लगा ले मेरे श्याम मुरली वाले। मेरी सांस सांस में तेरा, मेरी सांस सांस में तेरा है नाम मुरली वाले। मुझे चरणों से लगा ले मेरे श्याम मुरली वाले। मुझे चरणों से लगा ले मेरे श्याम मुरली वाले। मुझे चरणों से लगा ले मेरे श्याम मुरली वाले। मुझे चरणों से लगा ले मेरे श्याम मुरली वाले। Yeah.
સદબુદ્ધિ આપો
નિલેશભાઈ,
સીતારામ સીતારામ ભજ પ્યારે સીતારામ સીતારામ ભજ પ્યારે સીતારામ સીતારામ ભજ પ્યારે નહીં જન્મ વારે જન્મ વારે વારે મળવાનો નથી. કોઈને નક્કી થઈ ગયું કે મને પાછો મનુષ્ય દેહ મળવાનો છે તો તું નહીં બોલતા. ત્યારે મારી જે બોલવાનું હોય મન બોલજો. સીતારામ સીતારામ ભજ પ્યારે સીતારામ સીતારામ ભજ પ્યારે નહીં જન્મ વારે
શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 સૌને જય શ્રી કૃષ્ણ. આવો કથા ગંગામાં આપણે બધા પ્રવેશ કરીએ અને યમુનાજીમાં તો આપણે સ્નાન કર્યું, હવે આ બીજી ગંગાજી કથા ગંગામાં આપણે કથાનું પાન કરીએ. સ્નાન કરવાથી મારા અને તમારા શરીરની શુદ્ધિ થાય, જ્યારે ભાગવત કથા સાંભળવાથી આપણા મનની શુદ્ધિ થાય.
અને જ્યારે મનની શુદ્ધિ થશે ત્યારે જ ભગવાનની પ્રાપ્તિ થશે. મન શુદ્ધ નહીં હોય તો ક્યારેય પ્રભુની પ્રાપ્તિ નહીં થાય. એતસ્માદ પરમ કિંચિન મનઃ શુદ્ધેન વિદ્યતે. શ્રીમદ ભાગવત જેવું બીજું કોઈ મનની શુદ્ધિ માટે શ્રેષ્ઠ સાધન નથી. ભાગવત થી શ્રેષ્ઠ બીજો કોઈ ગ્રંથ નથી. તો આવો આપણે એનો આશ્રય લઈએ. ભગવાનના પરમ ભક્તોમાં આપણી યાદી થાય. આવું પરમ ધામ એ વૃંદાવન, જ્યાં પ્રભુએ બાળ લીલા કરી. એ સ્થાનમાં ભાગવત ભગવાનની કથા સાંભળવાનો અને કહેવાનો આ શું અવસર કહેવાય. એકવાર નારદજી અયોધ્યામાં એક લાલ કલરનું પુસ્તક લઈને આવ્યા. એ સમયમાં અયોધ્યાના રાજા અમરીશ રાજા હતા. અમરીશ રાજાએ દેવર્ષિનું સ્વાગત કર્યું, પૂજન કર્યું. રાજાના મનમાં વિચાર આવ્યો કે નારદજીના હાથમાં તો હંમેશા વીણા હોય અને આ વખતે પુસ્તક, આમાં શું હશે? પ્રેમથી હાથ જોડીને પ્રાર્થના કરી કે બાપજી, પ્રશ્ન અંદર છે, પૂછું? બોલે હા. બોલે આપના હાથમાં હંમેશા વીણા હોય અને આ વખતે પુસ્તક, આમાં શું હશે? નારદજી હસતા હસતા કહ્યું, રાજા, આમાં એવા ભક્તોના નામ લખ્યા છે કે જે ભક્તો ભગવાનનું ભજન કરે. એવા ભક્તોની યાદી છે. અમરીશ રાજાના મનમાં જિજ્ઞાસા થઈ કે લાવને આ પુસ્તકને હું જરા જોઉં, કારણ કે મારું પણ એમાં નામ હશે. દરેકની આવી ઈચ્છા હોય છે, મારી તમારી, કે ભગવાનના ભક્તોમાં આપણું નામ આવે. અને ભગવાનના ભક્તોમાં જો આપણું નામ ના આવે તો આપણું જીવન નકામું છે. રામ ભગત જાસુ નરેખા, સાધુ સમાજન જાગર દેખા. રામ ભક્તોને, પ્રભુના ભક્તોને જે મળતું નથી, સાધુની જેને સેવા કરી નથી, એનું જીવન વ્યર્થ છે. તો નારદજી હસતા હસતા ગયો, રાજા પ્રેમથી આમાં નામ જોવો. અમરીશ રાજાએ પેલું પાનું જોયું, બીજું પાનું જોયું. એને પણ હવે મારું નામ આવશે, હવે મારું નામ આવશે. આખું પુસ્તક વાંચી લીધું, પણ રાજાનું ક્યાંય નામ આવ્યું નહીં. રાજાને થોડું અંદરથી થયું કે આમાં ક્યાંય મારું નામ નહીં. વળી બીજો વિચાર આવ્યો કે હું હજી ક્યાં એવો ભગવાનનો ભક્ત છું કે આમાં મારું નામ આવે? હું તો એક સામાન્ય માણસ છું, મારું નામ ક્યાંથી આવે? પુસ્તકને માથે ચડાવ્યું, નારદજીના હાથમાં આપી અને પ્રણામ કર્યા. નારદજીને થયું કે રાજા ભક્તિ ન છોડી દે. નારદજીએ કહ્યું, જો રાજા, ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી? હરિયા હરિસો પ્રીત કરો, જ્યો કિસાન કી રી. દામ શોભનો હિન ઘનો, તવ ખેત સુપ્રી. ખેડૂત ખેતી કરે ને તો એને વરસાદ થયો એટલે ખેતરમાં બધું બીજ વાવ્યું, વાવણી કરી, અને ખેડૂત રાજી થયો, સુંદર મજાનો પાક ઉગી ગયો, લીલું સમ ખેતર. ને એવો રાજી થયો કે આ વર્ષે તો બધું કરજ પૂરું થઈ જાય. અને ભગવાને એવી કઠોર કૃપા કરી કે બીજો વરસાદ જ ન આવ્યો. બધું હતું એ સુકાઈ ગયું. તો શું ખેડૂત હોય ખેતી છોડી દે? બીજા વર્ષે ઉછીના પૈસા લીધા અને બી અને વરસાદ આવ્યો, આખા ખેતરમાં વાવણી વાવી. બીજા વર્ષે ભગવાને એવી કઠોર કૃપા કરી, ધોધમાર વરસાદ પડ્યો, પાણી એવું આવ્યું, માટી તણાઈ ગઈ અને વાવ્યું હતું એ બીજ પણ તણાઈ ગયા. હવે શું કરવું? ત્રીજા વર્ષે ઉછીના પૈસા લઈ અને માટી ભરાવી, અને ત્રીજા વર્ષે વરસાદ થયો અને ખેડૂતે વાવણી કરી, અને એવો મોસમનો વરસાદ પડ્યો, 2 વર્ષનો જે ખાડો હતો એ બધો ભરાઈ ગયો. એવી રીતે ભગવાનને આપણી ભગવાનની સાથે પ્રેમ કરવાનો. એવું નહીં કે હું આ ભગવાનનું આટલું ભજન કરું અને મને શા માટે દુઃખ પડે? મેં આટલું ભગવાનનું ભજન કર્યું, હજુ મને ભગવાન કેમ મળતા નથી? એક દિવસમાં થોડા ભગવાન મળે. જન્મ જન્મ મુનિ જતનો કરાય, અંતરા
આપણે પણ જિજ્ઞાસા એવી હોવી જોઈએ, આશા એવી હોવી જોઈએ કે મને જરૂર ભગવાનની પ્રાપ્તિ થશે. મારું તમારું ખેતર છે એ શ્રી ઠાકોરજી છે અને ભક્તિ છે એ આપણી ખેતી છે, એને ક્યારેય છોડવી નહીં. આજે નહીં તો કાલે. અરે કેવટની માં ભગવાન જ્યારે 14 વર્ષનો વનવાસ કરવા માટે ગયા અને 14 વર્ષ પૂરા થયા, કેવટે ભગવાનને ગંગા પાર કરાવ્યા અને કેવટને ભગવાને ખૂબ આગ્રહ કર્યો કે માગી લે, પણ કેવટે કહ્યું પ્રભુ અબ કશું ના ન ચાહીએ મોરે દીન દયા અનુગ્રહ તો હે પ્રભુ તમારી કૃપા સિવાય મારે બીજું કશું જ જોઈતું નથી. ભગવાને એમને ભક્તિ આપી અને છેલ્લે કેવટે એક પ્રાર્થના કરી કે પ્રભુ 14 વર્ષનો વનવાસ જ્યારે પૂરો થાય અને આપ જ્યારે અયોધ્યા પધારો ને ત્યારે મારે ઝૂંપડે મળી જાજો, વાયા ઝૂંપડે થઈ જાજો. કેવટે ઘણું માગી લીધું. વળતા ભગવાન આવ્યા. એને એમ હતું હું બીજી વાર ભગવાનને ગંગા પાર કરાવીશ, પણ આ વખતે તો ભગવાનને પુષ્પક વિમાન હતું. શ્રી લખન, સીતાજી અને પ્રભુ બેઠા છે. કેવટને કીધું ચાલ ભાઈ, કારણ કે કેવટની ઈચ્છા હતી ભગવાનના રાજ્યાભિષેકના દર્શન કરવાની. કેવટ પુષ્પક વિમાનમાં બેસવા જાય. કેવટની 70 વર્ષની વૃદ્ધ માં કરંડિયામાં ફળ લઈને આવી ગયો. પ્રભુ આ ફળ આરોગો. ભગવાનને કહ્યું કે માં જો અત્યારે તારા ફળ ખાવા હું રોકાઈશ, સૂર્ય અસ્ત થવાની તૈયારી હતી અને ત્યાં જો સૂર્ય આથમી જાય તો ભગવાનનો ભાઈ ભરત પ્રાણ છોડી દે. ભગવાન કે માં અત્યારે મને આ ફળ ખાવાનો સમય નથી. ભગવાને હાથ અડાડી અને માથે હાથ મૂક્યો અને કહ્યું માં હું જરૂર તારા ફળ ખાઈશ. એમ કંઈક ભગવાન તો અયોધ્યામાં આવ્યા, પણ કેવટની માના પ્રાણ વયા ગયા. એનો ભાવ હતો કે મારે ભગવાનને ફળ ખવડાવવા. આપણી આશા હોય ને તો આ જન્મે નહીં તો આવતા જન્મે, આવતા જન્મે નહીં તો એના આવતા જન્મે, 7 જન્મે પણ પ્રભુના દર્શન થાય. એ જ કેવટના માં સંતો એમ કહે કે બીજા જન્મે માલણ બન્યા અને એ જ ભગવાન શ્રી રામ બીજા જન્મે કૃષ્ણ બન્યા અને કૃષ્ણ પ્રભુએ ઘોડામાં બેસી માલણના ફળ ખાધા, ઈચ્છા પૂરી કરી. તો ભક્તિમાં મારી તમારી આવી ઈચ્છા હોવી જોઈએ. અમરીશ રાજા નારદજીને પ્રણામ કરે, આશીર્વાદ આપી અને દેવર્ષિ બાબા ભગવાનનું નામ લેતા વિદાય થયા. વર્ષો પછી પાછા અયોધ્યામાં પધાર્યા, પણ આ વખતે લીલા કલરનું પુસ્તક હતું. રાજાએ નારદજીનું પૂજન કર્યું, આસન ઉપર બેસાડ્યા. મનમાં જિજ્ઞાસા, હાથ જોડીને પૂછ્યું બાપુ બાબા પ્રશ્ન પૂછું? બોલે હા. બોલે ગયા વખતે તો તમારા હાથમાં લાલ કલરનું પુસ્તક હતું અને આ વખતે લીલું, આ કવર બદલાયું પુસ્તક? નારદજી હસવા લાગ્યા કે રાજા આ બીજું પુસ્તક છે. બાપજી આમાં શું લખ્યું? તો કે આમાં એવા ભક્તોના નામ લખ્યા કે જેનું ભજન ભગવાન કરે. અમરીશ રાજાની આંખમાં આંસુ આવી ગયા કે અરે બાબા આ દુનિયામાં એવાય ભક્તો છે કે જેનું ભજન સ્વયં ઠાકોરજી કરે. હા રાજા, એ પુસ્તક નારદજી આપે ને એ પહેલા તો નારદજી થી રહેવાયું નહીં, એટલે કે 1-2 નામ તો રાજા હું તને આપી દઉં, જેનું ભજન ભગવાન કરે એવા પ્રભુના પરમ ભક્ત ભરત સરીસ કો રામ સ્નેહી ભરત